सुनेशारं सारं शुचिकनकबोटं परिदधन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिं बहुनारान् हैमान् वरवलयके युरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे ऋषि जयतु नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामिनारायण। स्वामिनारायण हरे, स्वामिनारायण हरे। संवत 1876 માગશર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું, જે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ। ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી। અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી। કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે,
જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ તેમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ યાદિક જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્ત શેઠ ગોરધનભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહે. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે ધર્મ કુળને આશ્રિત એવા જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિ વાળા તે દેખે છે. પછી વળી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે, તો પણ જેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનનું મહાત્મ પરિપૂર્ણ જાણવામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને જે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ રહે છે તે પાપે કરીને ભગવાનમાં ગાઢ પ્રીતિ થતી નથી. અન્ય ક્ષેત્રને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે, જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમાં ગરડા પ્રથમનું જે તે પહેલું થતું હોવું. આપણા માટે આવ્યા કેટલા સાધનો છે સંપ્રદાયમાં, સમાજમાં, ગણાય નહીં, વિચારી ન શકો, ધારી ન શકો
એટલા ભગવાનના ભક્તો, એટલા સાધન. ખાલી તમે આમ દ્રષ્ટિ નાખો ને તો એટલા સાધન. એવા ભગવાનના ભક્તો ભજન કરતા હોય. સાધન અલગ અલગ હોય. એમાં મહારાજે પહેલો પ્રારંભ કર્યો. પ્રશ્ન મહારાજે પૂછ્યો. ક્યારે પૂછ્યો પ્રશ્ન? ક્યાં પૂછ્યો? કોને પૂછ્યો? કેવી રીતે પૂછ્યો? આ બધા પ્રશ્ન તો થાય ને. મહારાજને સવાલ થયો. મહારાજે પેલા કીધું, વિચાર આવ્યો મહારાજને. મહારાજ સંતોની જગ્યા હતી એમાં ગયા. સાંજને સમયે, દિવસે ને સાંજ ઢળી ગઈ હતી. મહારાજ સાધુની જગ્યામાં ગયા. ન્યા સભા કરી. ન્યા મહારાજ બેઠા. સંતો હતા, હરિભક્તો હતા, બ્રહ્મચારી હતા, બધા હતા. પછી મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? સર્વ સાધન છે, કઠિનમાં કઠિન સાધન. સાધન તો ઘણા છે, એમાં કઠિન સાધન, કઠિનમાં કઠિન. જેટલા કઠિન સાધનો છે એમાંથી કઠિન સાધન કયું છે કરવું? ઉત્તર થયો જ નહીં કોઈથી. કોઈ જવાબ આપી શક્યા જ નહીં. પ્રશ્ન બહુ મહત્વનો છે. સાધન કર્યા વિના ભગવાનની કૃપા થાય નહીં, રાજી થાય નહીં. સાધન કરીએ તો એક એવું સાધન બતાવો કે કઠિન સાધન કયું છે. તો મહારાજે માળા ફેરવવાનું કહ્યું, ન ધ્યાન કરવાનું કહ્યું, ન પ્રદક્ષિણા કરવાનું કહ્યું, ન માનસી કરવાનું કહ્યું, ન પૂજા કરવાનું કહ્યું, ન મંદિરે જવાનું કહ્યું, ન તપ કરવાનું કહ્યું, ન દાન કરવાનું કહ્યું, ન વ્રત કરવાનું. આવા કેટલા સાધનો છે. ભક્તના જુદા જુદા અંગ હોય. કોઈને દર્શનનું અંગ હોય, કોઈને આરતીનું હોય, કોઈને માળા ફેરવવાનું હોય, કોઈને પ્રદક્ષિણા કરવાનું. આ બધા સાધનો જ કહેવાય. કોઈને સભા બેહવાનું હોય, કોઈને કથામાં બેહવાનું હોય. મહારાજે પછી એનો ઉત્તર કરે છે. સમજવા જોઈએ. મહારાજ ચાલો ને અમે ઉત્તર કરીએ. મહારાજે એક લીટીમાં જવાબ આપ્યો. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. આ ઉત્તર થઈ ગયો. કેમાં? ભગવાનના સ્વરૂપમાં. સ્વરૂપ કયું? 6 સ્વરૂપો છે. એક વાત બહુ શાંતિથી વિચારો. ભગવાનના 6 સ્વરૂપો છે. એમાં ભાગ કે કાયમ કોઈ કરી શકે એમ નથી. શ્રીજી મહારાજે પોતે સ્થાપના કરી. અક્ષરધામમાંથી આવી આ 6 સ્વરૂપની સ્થાપના કરી. એક આચાર્ય, બીજા સાધુ, હરિભગત. આ ત્રણેય સીધી લીટીમાં લેવાય. એક બાજુ એ છે, આચાર્ય છે, સાધુ છે અને હરિભગત છે. બીજી બાજુ વિચારો તો મંદિર છે, મૂર્તિ છે અને શાસ્ત્ર છે. આ એક બોલી શકે છે, એક કહી શકે છે. શાસ્ત્રો ખાલી કે બોલતા નથી. અને આ ત્રણેય બોલે છે. કા આચાર્ય બોલે, કા સાધુ બોલે, કા હરિભગત બોલે. એનો અર્થ એમ થાય કે આપણી વૃત્તિ આચાર્યમાં સ્થિર થવી જોઈએ, કા સાધુમાં સ્થિર થવી જોઈએ અને કા હરિભક્તમાં સ્થિર થવું જોઈએ. મારું કઠિન તો કરો. હરિભક્તમાં વૃત્તિ સ્થિર કરવી એ બાયડી છોકરા વાળા. મહારાજે આજ્ઞા કરી એટલે આજ્ઞા ખોટી નહીં, ભલે ગમે તેવું.
વૃત્તિ હરિભક્તમાં સ્થિર થાય તો કામ થાય, કા સાધુમાં થાય તો કામ થાય, અને કા આચાર્યમાં સ્થિર થાય. અને કદાચ એ ત્રણમાં ન થાય, કોઈનો સ્વભાવ આડો હોય, કોઈની પ્રકૃતિ આડી આવતી હોય, કોઈની કુટેવ આડે આવતી, એમાં વૃત્તિ સ્થિર ન થાય તોય મહારાજે બીજો ઉપાય બતાવ્યો હોય. મંદિર એ તમને આડું તો નથી આવતું, શાસ્ત્ર તો આડું નથી આવતું, મૂર્તિ આડી તો નથી આવતી, એમાં વૃત્તિ સ્થિર કરવી. પણ વૃત્તિ સ્થિર કરવી એ જ કઠિનમાં કઠિન, એ ભગવાનનું સ્વરૂપ છે. એમાં વૃત્તિ સ્થિર, અને સ્થિર વૃત્તિ કેવી થવી જોઈએ? આગા પાછી ન થવી જોઈએ. તમારા અનુભવની જ વાત પહેલા કરી મારે. તમે મનાઈ ગયું છે આ મારું ઘર, આ મારું રસ્તો, આ મારું ઘરેણું, મનાઈ ગયું ને આ મારું. મારું નથી કહેતા, મારું. તમે જેમાં મહેનત કરી હોય એ તમારું તમને મનાય, અમે જેમાં મહેનત કરી હોય એને અમારું મનાય. શ્રીજી મહારાજે ગઢપુરમાં મહેનત કરી તો મહારાજ ગઢપુર મારું, હું ગઢપુરનું. મારું અમારું એમ નથી, હું ગઢપુરનું, ગઢપુર મારું, એવી મહારાજે વાત કરી. મહારાજે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને પછી તરત જ વાતને બદલાવે, એ વાત પૂરી કરી. વૃત્તિ એકમાં સ્થિર કરવી એ કઠિન સાધન છે, એ વાત મુદ્દાની છે. પછી તરત બીજી લીટીમાં વાત બદલાવી જ નહીં ક્યાં. અને જે મનુષ્યના મનની વૃત્તિ, જે કોઈ પણ મનુષ્યની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, બોલી રાખવીને રહે છે, એમાં ફરક કેમ? આખો ભાવાર્થ જ બદલી ગયો. ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ છે. આ છ માંથી કોઈ એકમાં વૃત્તિ, એને માનવા, એને પૂજવા, છૂટ આપી જ છે. તમે જુઓ તો ખરા, પણ દેખાતી નથી. જેને વૃત્તિ રહે છે એ કાપ કેવડો આપી દો. જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. એટલું તો મહારાજે કીધું, તેને તેથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કોઈ પણ શાસ્ત્ર નથી. જેટલા શાસ્ત્રો છે કોઈ પણ શાસ્ત્ર વાંચો, આનાથી અધિક પ્રાપ્તિ કોઈ શાસ્ત્રમાં કઈ. હવે કેમાં વૃત્તિ? ભગવાનના સ્વરૂપમાં એની અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ જ નથી. તો એનો અર્થ એ થાય ને કે આ વૃત્તિ સ્થિર રાખવી એ કઠિનમાં કઠિન સાધન છે, માળા ફેરવવી કઠિન નથી. કેવી વાત છે! વચનામૃતનો પ્રારંભ જ જો ને, જેને માટે પોતાનો અવતાર થયો એનું સ્થાપન કર્યું, એનો મહિમા કયો, એને એના દર્શન કર્યા, એને પૂજવાનું કહ્યું, એનો આધાર કયો, એ રાખજો. જો એકની વાત કરી હોય તો મારે પક્ષપાતી કહેવાય. સાધુની વાત નથી કરી, સાધુની વાત કરી, આચાર્યની વાત કરી, સત્સંગીની વાત કરી, મંદિરની વાત કરી, મૂર્તિની વાત કરી, શાસ્ત્રની વાત કરી, ત્રણેય વાત કરી. આમાં વૃત્તિ સ્થિર કરજો. અને જો તમારે સ્થિર થઈ ગઈ તો મારાથી હું આશીર્વાદ આપી દઉં. કઠિન તો હું સમજુ છું, બહુ કઠિનમાં કઠિન સાધન છે. અને જો તમારી વૃત્તિ કોઈ પણ એકમાં સ્થિર થઈ ગઈ તો મહારાજે આશીર્વાદ આપ્યો. હું આશીર્વાદ આપ્યો પેલા કહ્યું, આનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી, એ મહારાજે મહિમા કહ્યો. પાછું એનું સમન્વય કહ્યો. કેમ નથી? તો મહારાજ કે ભગવાનની જે મૂર્તિ છે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈકના હાથમાં હોય તે જે પદાર્થને ચિતરે
તે પદાર્થ પ્રાપ્ત થાય. ખાલી ચિંતન કરવાનું, એના માટે પ્રયત્ન નહીં કરવાનો, મહેનત નહીં કરવાની. ખાલી ચિંતન, ખાવું છે ખાવ, પામવું છે ચિંતન કરવાનું. એમ ભગવાનનું સ્વરૂપ જેના હાથમાં આવી ગયું પછી તમે ચિંતન કરો બધી વસ્તુ, તો એનો અર્થ કે આપણે વસ્તુ મળતી નથી એટલે આપણે ચિંતન થતું નથી. કેવી વાત છે, તમે વિચાર કરો છો. કેવું વચનામૃત છે પ્રથમનું પેલું. આ બસ એટલું યાદ રાખશો ને તોય ભગવાન સ્વામિનારાયણ માથે હાથ મૂકે કે પ્રથમનું પેલું યાદ રાખ્યું. પહેલું વચનામૃત કેટલી મુદ્દાની વાત છે. પેલા ભૂમિકા બતાવી, બહુ કઠિન સાધન. સમજો આ કઠિન નહીં રહે. મહારાજ કે હું કહું છું શાસ્ત્ર માત્રનો અભ્યાસ કરી દો, પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખ. વૃત્તિ ઇન્દ્રિયો નહીં, વૃત્તિ અંતઃકરણ સ્થિર કરવું. કારણ કે અંતઃકરણ સ્થિર કરવું એ તો ભૂકા કાઢી નાખે. રાઈનો દાણો ગાયના શિંગડા ઉપર રાખ્યો હોય અને જેટલી 1 સેકન્ડ, અડધી સેકન્ડ, 5 સેકન્ડ સ્થિર, એટલી ઘણી જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર રહે તોય કામ થઈ જાય. કારણ કે મન એટલું ચંચળ છે ને. વૃત્તિ આપણી છે ને, ઇન્દ્રિયની વાત તો બાજુ પડે, મન છે એ કેટલું ચંચળ છે, વૃત્તિને સ્થિર ના રહે. તમારે આવવું છે, કેટલા સંકલ્પ કરો ત્યારે અવાય ન આવે. શું કરો? મહારાજે ઉપાય જેવો સરસ બતાવ્યો આપણા કલ્યાણ માટે, આપણા આધાર માટે. વૃત્તિ સ્થિર કરવા એ મહારાજે કઠિનતા બતાવી. પછી મહારાજે શું કીધું? મહારાજ કે જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં, ચિંતામણી હાથમાં આવતી નથી છે ખરી હજી સુધી. એવું તમે સાંભળ્યું? આ સૃષ્ટિનું સર્જન થયું કે કોઈના હાથમાં ચિંતામણી એવી તમે સાંભળ્યું? સમન્વય તો જો કર્યો, ચિંતામણી જો હાથમાં હોય, સર્પ છે એને મણી હોય, હે ચિંતામણી મણી હોય, એ મણી હાથમાં લઈ લો, કંપુ હાથમાં કોઈને આવ્યો જ નહીં. કેવું કઠિન છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે આ એની પ્રાપ્તિ. મહારાજ કે તમારે કોઈની પાસે જવાની જરૂર નથી, ભગવાન પાસે જવાની જરૂર નથી, માળા ફેરવાની જરૂર નથી, બીજા સાધન કરવાની જરૂર નથી. એક સાધન હાથમાં આવી જાય તો હા 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 હા. મહારાજે કેટલી વાત સરસ કરી. પછી મહારાજ કહે છે તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનને અખંડ વૃત્તિ રહે છે, રાખવી નહીં હો, રાખવી તો કઠણ છે, પણ રહે છે, જેને રહે છે તે તો કોને જોઈ શકે? જીવ, ઈશ્વરને, માયાને, બ્રહ્મને, તેમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તત્કાળ. હજી સુધી કોઈ જીવનું સ્વરૂપ જોઈ શક્યા નથી. ખુદ મહારાજે અનુભવ કર્યો. 7 વર્ષ સુધી વનમાં બધાને પૂછ્યું, મોટા મને આ જીવનું જેવું સ્વરૂપ છે એવું સમજાવો. કોઈ ઉત્તર જ ન આપ્યો. હે કેટલું કઠિન છે. લોજમાં એવા મુક્તાન સામે ઉત્તર આપ્યો. ઉત્તર તો આપ્યો, પણ જે મહારાજને જે જોતો હતો ને એવો મળ્યો ને એટલે સ્થિર થઈ ગયા. એની ભૂમિકા એવી છે, આખી દુનિયામાં ગમે ત્યાં ફરશો, કોઈ પાસેથી, સાધુ પાસેથી જાણવા મળશે. ત્યાં સ્થિર થયા. મહારાજે 6 અંગ બતાવ્યા, સાધુ પાસે સ્થિર થયા. ત્યાં મહારાજને સંતોષ થયો.
ત્યાં મહારાજનો થાક ઉતર્યો. એની વાત આપણે કરી રાખી તો ખૂટે એમ નથી. હે સાધુ પાસે થઈ ગઈ. જે સાધુ પાસે, કારણ કે મહારાજે પોતે આ ડ્રેસ મહારાજે નક્કી કર્યો છે. ખાલી આ કપડાની જો એટલી કિંમત હોય તો તમને નથી લાગતું તો પુરુષોત્તમ નારાયણની કેવડી કિંમત છે. ખાલી ભગવી ચિત્રમાં એટલી એ ચિત્ર એક બાજુ મૂકી દો અને પછી તમે સ્વામિનારાયણનું ગમે એટલું ભજન કરો તો કોઈ પગે લાગે. ખાલી કપડું તમે પહેરો, નરેન્દ્ર મોદી જેવો વાંકો વિચાર કરજો કેવડી તાકાત છે. શ્રીજી મહારાજની આ ડ્રેસમાં તાકાત તો જો એના એ વિચારવા જેવું છે. પછી મહારાજ એટલે તે અટકા નહીં. મહારાજ કે જીવ નહીં તત્કાળ દેખી શકે. જે દેખાતો નથી એને જોઈ શકે, ઈશ્વરને જોઈ શકે, માયાને જોઈ શકે અને બ્રહ્મ તેમના સ્વરૂપને જોવાની ઈચ્છે તત્કાળ દેખે. કોણ? જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તે. રાખવી તો કરણ છે પણ જેની રહે છે એ આને જોઈ શકે. એ મહારાજ હિલકા બાપી દીધો આપણે. પછી આગળ તથા વૈકુંઠ ગોલોક બ્રહ્મોલ એ આદિક જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. બોલું તો જોઈએ પણ ભગવાનના ધામને તમારે તપે નહીં કરવું પડે. જેને દેખો ત્યાં તમને જવાનું મન થાય, પણ જે દેખાતું નથી તો તમે કેમ ત્યાં જાઓ? તમે નક્કી કર્યું કે આ મારા પત્ની તો તમે ત્યાં ગયા, એ ત્યાં તમારી પાસે આવ્યા. તમે જેને દેખતા નથી તો તમે એને બોલાવી કેમ શકશો? મહારાજ કે જ્યાં પહોંચાતું નથી એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા છે. ગમે એટલું કરો ભગવાન દૂરના દૂર જ રહેશે. નહીં પહોંચાય, નહીં પહોંચાય, નહીં પહોંચાય. થાકી ગયા, શાસ્ત્રો કરનારા થાકી ગયા, આપણે થાકી ગયા. મારા ફેરવી ફેરવી તો મહારાજ કે રસ્તો તમને મેં બતાવ્યો હશે. ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાવ એટલે ઈ દોડતા દોડતા આવશે. તમારે કઈ છે તત્કાળ જેમ સ્વિચ પાડો લાઈટ થાય એવી રીતે તમે જોઈ શકશો. પણ હાથમાં સ્વરૂપ આવવું જોઈએ, એમાં વૃત્તિ સ્થિર થવી જોઈએ. તો પછી મહારાજે 4 ઉપાય બતાવ્યા. પછી મહારાજ કહે જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન. આ વાત તો મુદ્દાની છે. પછી મહારાજ કે ફરી પાછી વાતને ઉપાડી. વૃત્તિ રાખવી તો કઠણ છે જ. પછી મહારાજ કે પણ એક વાર તેથી મોટી પ્રાપ્તિ કોઈ નથી. ભગવાનનું ધામે મોટું નથી, ભગવાનની શક્તિ મોટી નથી, ભગવાનની કરતુમ શક્તિ છે, અકર્તુમ શક્તિ છે, અન્યથા કરતું છે. એ શક્તિ મોટી નથી. એ શક્તિ અહીંયા ટૂંકી પડે. અન્યથા કરતું શક્તિ એટલે કોઈથી ન થાય એનાથી થાય, એને કહેવાય અન્યથા કરતું શક્તિ. એ પણ ત્યાં ટૂંકી પડે. તમે વિચાર કરો કેટલી વાત મહત્વની છે. ન રે સ્થિર વૃત્તિ રે તો કામ થઈ જાય. આ મહારાજે વચનામૃતનો પ્રારંભ કર્યો છે. વચનામૃત પહેલું, આમાં ઘણા વચનામૃત બધા અગત્યના છે. એમાં સ્વામી કે આપણું વચનામૃત સ્થિર કરવું હોય તો કયું છે? જોગી બાપાએ બતાવ્યું. જોગી બાપા કે અમારું તો પ્રથમ 9મું છે. ઈ સિદ્ધ થઈ જાય તો આ પહેલું સિદ્ધ થાય. પહેલું સિદ્ધ થાય તો બધા વચનામૃત સિદ્ધ થાય. સમજાય પરસોત્તમ ભાઈ? કઠિન છે કે નહીં? વાસ્તવ એવી હે કઠિનમાં કઠિન સાધન છે. નકર સાધન તો કેટલા, જેટલા ભગવાનના ભક્ત એટલા સાધન છે. એ કઠિન. મારાથી ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખે એ કઠિન છે. લ્યો
સજાન સજ મહારાજ જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.